તો જો આપણે ફુવારા ચાલુ કરી દીધા છે બટાકામાં. હવે પહેલું પાણી 1 વાગ્યો તો 1 વાગે લાઇટ આવી છે કમ્પ્લીટ. જો ફુવારા ચાલુ કરી દીધા છે. હા, પાણી હેડી રહે 2 કલાક એટલે પછી આપણે દવા નાખવાની છે ટાટા મેટ્રિક. જેમ કે આનાથી ખોડ ના ઉગે એટલે દવા નાખવાની છે. જો આ બાજુ હજુ બાકી છે, ફુવારા થોડા ઊભા કરવાના બાકી છે ને પાણી પણ વાળવાનું બાકી છે. હજુ આ બાજુ ચાલુ કરી દીધું છે. જો લાઇટ આવી એટલે પછી 2-2.5 કલાક પાણી હેડી રહે એટલે દવા નાખવાની ટાટા મેટ્રિક, એટલે એનાથી ખોડ ના ઉગે. તો જો આપણે આવી ગયા છે કૂવા ઉપર અને દવા અંદર નાખી દીધી છે ટાટા મેટ્રિક. જોવા પડી રહી આમાં જો નાખી દીધી દવા. ચાલુ જ છે દવાનું રેન્ચુરીમાં. ચાલુ કરી દીધી રેન્ચુરી આપણે અને દાબા લઈને. અને પ્રેશર છે 3નું. જુઓ તમે 3ના પ્રેશરમાં ચાલુ છે દવા જવાનું. જો અડધી તો જતી રહી છે, અડધાથી થોડી બાકી છે. હા, આ કોણ આવ્યું છે? બા ચસ બા. હા આયા બાબા ચેડી. હા આયા બા. જો ટેણી જુઓ છો લબડી રહ્યું છે. અલે તો આપણે આવી જાય જો ઘરે ટેણી રમાડવા ઘડી વાર. ટ્રેક્ટર આવે એટલે ઘડ પ્યાવું છે સારી પ્યાવો. એટલે પ્યાસો સારી બાર પ્યાવો છે સારે છે. પેલા ખેતરમાં સરસ છે. હા, ટકો કર દે, ટકો કર. ચોય પ્યાવો. હા ચોય જો માત્ર બનાવી છે. કઈ જા જામ લે નહીં ખાવી ને ખાવી છે કેમ કે પાકરો થઈ ગયો છે. તલાની માત્ર બનાવી છે. નહીં ખાવી મોટામાં પાકે એવી રીત નહીં. શું ખાય? જો ને આ બાજુ પીખું જો ભણવાનું ચાલુ છે, લખી રહ્યા છે. આ બાજુ જો જાનવી ટબુડે રમાડે છે ટીંગલી. ના ગાયો જો રાતે મેણી ફાડી નાખ્યું છે. આખી રાત ગાવડા આવે છે, મેણી તોડીને સાર ખાઈ ગયા. જો આ બાજુ જો પાડી પગ સાટવા માંડ્યા છે. હા, પેલું બસ જો પેલી પાડી બેઠી છે. ઠંડી આવે વધારે એટલે શિયાળાની આવડે મારવા આવે જો પાસે. તો આપણે હવે ટ્રેક્ટર આવશે ઘઉં પહેરવા. તો આપણે દવા હુવર કરી દીધી ઉધેવની. ઉધેવ ના લાગે એટલે ઘઉં હુવરાઈ દીધા દવામાં. ઘઉં થોડા વધારે હતા તો આપણે થોડા ઊંચી ગાડ બીજા પહેરી ગાડ છે. તો ડબલ થોડા કારા ઉગી હારા. સાર પણ થોડી વધારે નહેરે. તો જો આપણે પૂંખવાનું ચાલુ કરી દીધું. પહેલાં આશા થોડા પૂંખી નાખો એટલે કે ટ્રેક્ટર પણ આવી જાય. અને આશા પૂંખાઈ જશું કે તો કારા હોય ને તો સાર પણ હારી નહેરે ખાવાની. એટલે
તો જો આપણે થોડા પૂંચીરા ઘઉં તો હવે ટ્રેક્ટર આવવાની તૈયારી છે. જો પટી જા કહું તગારામાં પૂંચીરા આપણે હવે ટ્રેક્ટર આવવાની તૈયારી છે એટલે પહેરવાનું ચાલુ કરી દઈએ. તો જો ટ્રેક્ટર પણ આવી ગયું છે અને આપણે પહેરવાનું ચાલુ કરી દીધું છે. આપણે ઉપર ચડી ગયા પેરણી ઉપર. બે ત્રણ મોટા વાળે બીજા ટ્રેક્ટર આવી ગયું છે ફટોફટ. બગલા પણ આવી ગયા છે જીવડા ખાવા માટે. આપણે પણ અલ્પેશને બેસાડી ગયા પેરણી ઉપર. જો ખાસી કરું તો પટી જવાથી છે. હવે થોડું બાજી રહ્યું છે અને આપણે બે બાજુ પહેરવાનું ચાલુ કરીએ. એક બાજુ ઊભા પહેર્યા ને આ બાજુ આડા પહેરવાનું, બે બાજુ ચોકડી પાડીને પહેરવાના છે. પહેલાં આપણે આ બાજુ ઊભા પહેર્યા ને હવે આડા પહેરવાનું ચાલુ કરી દીધું. બે બાજુ પહેરવાના. બગલા પણ કેટલા બધા આવ્યા છે જીવડો ખાવા માટે.